મિત્રો આજે આપણે માંડવી પાક બનાવવાનો છે ખાવા માટે. તો આમ લઈ લીધું છે માંડવી અને મિક્સર લઈ લીધું છે. તો હાલો આપણે માંડવી મિક્સરમાં દળીશું અને માંડવી પાક બનાવીશું. અને આ માંડવી છે અને ફોફા તો ઉખડી નાખ્યા છે અને આ મિક્સર છે નવે નવું મારા વહુના આણામાં આવેલું છે. તો આપણે માંડવી દળીશું. મિક્સરમાં માંડવી નાખી દીધી છે જોવો તમે. તો આ મિક્સર છે અને આપણે સાપ પણ ચાલુ કરી નાખી છે. એટલે ખાલી ટાટર પાડવાનું છે. તો તમને છે ને મિક્સરનો અવાજ આવે ને તો કોમેન્ટ કરી દેજો. ઉભા કઈ લાઈક આવતો નતો તો આપણે હેઠે મિક્સર લઈ લીધું છે પણ બોર્ડે હેઠું લઈ લીધું છે અને હવે આપણે મિક્સર ચાલુ કરીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને મિક્સરનો અવાજ આવે તો કોમેન્ટ કરજો. રેડ મિક્સરનો અવાજ નહીં કોમેન્ટ કરો. બહુ ફૂલ દળાઈ ન જાય એનું આપણે ધ્યાન રાખશું. તો તમે અહીંયા વિડીયોમાં બનાવી રહો, હું જોઈ લઉં. રેડી થઈ જશે. એ ક્યાં છો તું? તો વિડીયોમાં બનાવી રહો, આપણે એક ડીશમાં આપણે એડ કરી દઈશું. આમાં છે ને બહુ નાખીને તો હરખી દળાય નહીં. તો હવે મિત્રો આપણી માંડવી દળાઈને રેડી થઈ ગઈ ચાર. તો જુઓ તમે, તો આ માંડવી દળાઈ ગઈ છે મિત્રો મસ્ત મજાની. હવે આનો બનશે માંડવી પાક ગોળમાં કા મોરસમાં. તો વિડીયોમાં બનાવી રહેજો. અને હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરવી છે અને આગલો વિડીયો માંડવી પાક બને એ વિડીયો જોવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફોલો કરી નાખજો.